ગુડ્ડી મોર્નિંગ. ખરું થયું છે આપણી સાથે, અને વિરોધાભાસ તો જુઓ, પેરેડોક્સ તો જુઓ. ખરું થયું કે ખોટું થયું એ નક્કી કરવું અઘરું છે, પણ ખરું થયું છે કે હવા આટલી ચોખ્ખી છે પણ આપણે ખુલ્લી હવામાં જઈ નથી શકતા. રસ્તા સાવ એટલે સાવ ખાલી છે પણ આપણે લોંગ ડ્રાઈવ પર જઈ નથી શકતા. હાથ ગંદા નથી, હાથ એકદમ ચોખ્ખા છે પણ કોઈની સાથે મિલાવી નથી શકતા. હેન્ડશેક પર ચોકડી વાગી ગઈ છે. જે મિત્રોને ટાઈમ નહોતો મળતો એ બધા ફ્રેન્ડ્સ સાવ નવરા છે. દોસ્તો પાસે ટાઈમ છે પણ એમને ગળે નથી મળી શકાતું. ખભે હાથ મૂકીને વાતો નથી થતી બાજુમાં બેસીને. તમે લાઈફમાં ના બનાવ્યું એટલું ખાવાનું તમે છેલ્લા થોડા દિવસમાં બનાવ્યું છે, તોય કોઈને લંચ કે ડિનર માટે ઇન્વાઇટ નથી કરી શકતા. જેની પાસે પૈસા છે એને ખર્ચો કરવાની જગ્યા નથી. ટાઈમ છે, ખૂબ ટાઈમ છે, પણ સમય જતો નથી. કોઈ ગુજરી જાય તો એને આખરી અલવિદા કહેવાનું શક્ય નથી. આખી ઘટનાનો કલ્પ્રિટ છે, ગુનેગાર છે, પણ નથી એને જોઈ શકતા, નથી પકડી શકતા, નથી હરાવી શકતા. આમ વિચારો તો આખી દુનિયાના કોરોના વાયરસનું ટોટલ વેટ કેટલું હશે? આખી દુનિયાના કોરોના વાયરસનું ટોટલ વેટ કરો તો 100, 200, 500 ગ્રામે નહીં થતું હોય, અને એને આખી માનવ જાતને હંફાવી દીધી છે. તો આ તો થઈ દેખીતી વાત, નેગેટિવ. આંખો તો હંમેશા લિમિટેશન્સ જ દેખાડે. આપણે નજરથી બિયોન્ડ જવું પડે. 17મી સદીથી 20મી સદી સુધી સાઉથ આફ્રિકામાં રોબન આઇલેન્ડ, ત્યાં જેલ હતી, આઇસોલેશન હતું. આજે એ જગ્યા વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. નેલ્સન મંડેલાએ આઝાદી તરફનું પહેલું ડગલું એ જ જેલમાં 28 વર્ષ રહીને ભરેલું. 28 વર્ષ સુધીનું આઇસોલેશન. ટોલરન્સનો કેવો આદર્શ! સમય બધા જ ઘા રૂઝાવી દે છે. What is the triumph of human spirit? The ability to rise above problems. માત્ર સર્વાઈવ નથી કરવાનું, we have to thrive in the face of adversity. એક ડોક્યુમેન્ટરી છે જેનું નામ છે નો પ્લેસ ઓન અર્થ, જેમાં 38 લોકોની વાત છે, 38 યુક્રેનિયન જ્યુઝની વાત છે, જે નાઝીઓથી બચીને સેકન્ડ વર્લ્ડ વોરમાં સર્વાઈવ કરી ગયા બાય હાઇડિંગ ઇન અ હ્યુજ અંડરગ્રાઉન્ડ કેવ. જમીનની નીચે ગુફામાં સંતાઈ રહ્યા 500 દિવસ, 500 ડેઝ. આ ડોક્યુમેન્ટરીમાં 90 વર્ષના દાદાઓનો ઇન્ટરવ્યુ છે. એમના ડિટર્મિનેશનની વાત છે કે ગુફામાં 500 દિવસ માટે એક ગ્લાસ પાણી આખો દિવસ મળે આખા ફેમિલી માટે, અને સૂરજ નામની કોઈ વસ્તુ છે એ લોકો ભૂલી જ ગયા હતા 500 દિવસ. ટ્રાયમ્ફ ઓફ હ્યુમન સ્પિરિટ એટલે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં રસ્તો શોધવા માટે, ઉકેલ કાઢવા માટે ઝઝૂમવું, અને આ ઝઝૂમવાની જ મજા છે. એ જ જીવન છે. તો આપણે દાળ રોટલી ખાઈને જીવવું પડે તો જીવી લો, કઠોળથી ચલાવવું પડે તો ચલાવી લો, એકટાણું કરવું પડે તો કરી લો. આ દિવસો આપણી સહિયારી સ્ટ્રગલના દિવસો છે, સહિયારી સ્ટ્રગલ. અને જ્યાં સહિયારું હોય ત્યાં તું કે હું ના હોય, આપણે હોઈએ. આપણે ભેગા થઈને સુખનો સૂરજ ઉગતા જોઈશું 100%. મિર્ચી પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.